વિજય દિવસની આજે દેશભરમાં ઉજવણી। દ્રાસમાં વિજય દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પુષ્પાંજલિ અર્પણ કરી। કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને આપી હતી હાર। કારગિલમાં પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા। ભારતીય સેનાના જાંબાઝ જવાનોએ દેખાડ્યું શૌર્ય। દેશની રક્ષા કાજે 500થી વધુ વીર જવાનો થયા છે શહીદ। 26 જુલાઈ 1999ના દિવસે યુદ્ધમાં વિજયની ઘોષણા કરવામાં આવી। તો આજે કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। રાજનાથસિંહ સંરક્ષણ મંત્રીએ ખાસ જે શહીદ થયા હતા તેમને પુષ્પ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। વિજય દિવસની દેશભરમાં અહીંયા ઉજવણી કરવામાં આવી રહી છે। પાકિસ્તાનની આ યુદ્ધમાં હાર થઈ હતી। યુદ્ધમાં વીરગતિ પામેલાઓને પુષ્પાંજલિ અર્પણ કરી અને ખાસ તેમને વંદન કરવામાં આવ્યા। પાકિસ્તાને હાર આપી હતી અને એ દરમિયાન કેટલાક ભારતીય જવાનો પણ ક્યાંક શહીદ થયા હતા। તેમને આજે યાદ કરવાનો દિવસ।